ચલો પહેલાં તો ગુલાબજાંબુનો આકાર સમજીએ આપણે. તો આપણી પાસે એવો આકાર છે કે નહીં એ જોઈ લઈએ. બનાવવો પડશે ભાઈ. આવું ગુલાબજાંબુ દવા બહુ કોઈ ખાય નહીં ને દવા સમજે ને એટલે બહુ ખાઈ જાય બીમાર પડી જાય. હા, તો આપણને હવે એના શું માપ આપે એ જોઈ લઈએ. તો નળાકારના બે બાજુ અર્ધગોલક લગાડી દીધો, બરાબર. અહીંયા સુધી નળાકાર છે, અહીંયા સુધી નળાકાર. તો આપણને કુલ ઊંચાઈ આપી, એટલે અર્ધગોલકથી અર્ધગોલક કેટલી આપી ભાઈ? તો એને કહીશું આપણે એચ, કેપિટલ એચ, 5 સેમી. કેમ કેપિટલ એચ કીધો? એમાંથી આપણે નળાકારની ઊંચાઈ છૂટી પાડવાની છે, સ્મોલ એચ. પછી બીજું શું આપ્યું છે? વ્યાસ. વ્યાસ એટલે કે આપણને આર્યું માપ આપી દીધું. આ વ્યાસ આપી દીધો. કેટલો આપ્યો? 2.8 વ્યાસ આપ્યો, ડી સેમી. ઓકે, હવે શું કરીએ આપણે? સૌથી પહેલાં તો નળાકારની ઊંચાઈ. તો માપની વાત કરીએ તો ગુલાબજાંબુને મૂકી દઈએ સાઈડમાં અને નીચે સૌથી પહેલાં લખીએ નળાકાર. ચલો, ત્રિજ્યા બરાબર D/2, 2.8 ભાગ્યા 2 બરાબર. તો ત્રિજ્યા મળી 1.4 સેમી. પછી બીજું નળાકારમાં બીજું શું જોશે? એચ. ઓકે, તો આપણે પેલા આકારો સમજ્યા હતા એમ. જો એક બાજુ અર્ધગોલક હોત તો એચમાંથી આર બાદ કરતા, બે બાજુ અર્ધગોલક છે તો એચમાંથી 2r બાદ કરીએ. તો કેપિટલ એચ માઇનસ 2r. ચલો, કેપિટલ એચ 5 અને 2r એટલે પાછો વ્યાસ થઈ ગયો ને. હા, તો પાછા એમાંથી 2.8. તો કરો બાદ બાકી 2.2. વેરી ગુડ, 2.2 સેમી. આ મળ્યું આપણને એચ. હવે આનું ઘનફળ શોધવા માટે કયા કયા આકાર ભેગા કર્યા? એક નળાકાર અને બે અર્ધગોલક. એક નળાકાર અને બે અર્ધગોલક ભેગા કર્યા. તો લખીએ એક ગુલાબજાંબુનું ઘનફળ. શું લખીશું? એક ગુલાબજાંબુનું ઘનફળ. તમે કદી વિચાર્યું છે? નામ છે એનું ગુલાબજાંબુ, એના અંદર ગુલાબે નહીં ને એના અંદર જાંબુ એ નહીં, તો એને કેમ ગુલાબજાંબુ કહેવાય? જવાબ શોધીને આવજો કાલે. ચલો, અહીંયા તો દાખલો ગણીએ હાલ આપણે. બોલો, એક એટલે લખીએ નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ પ્લસ બે અર્ધગોલકનું ઘનફળ. ચલો, ધ્રુવ, નળાકારનું ઘનફળ સૂત્ર બોલો. દીપ, 2πr²h. πr²h. સરસ, બેસો. વત્તા 2 અને એક અર્ધગોલકનું ઘનફળ કૃત. πr², h સ્ક્વેર અને પાછું h. બે ભાઈ ભૂલ છે. બોલો ભવ્યતા. 2/3πr3. શું થશે ભાઈ? બેસો. ચલો, સાદુરૂપ આપીએ તો શું કોમન કાઢીશું? πr² કોમન કાઢ્યો, અંદર h વત્તા 4/3r કહેવાય એવું. શું કર્યું આપણે? πr² કોમન કાઢ્યો, અહીંયા h વધ્યો, અહીંયા 2 દુ 4, નીચે 3, એ કોમન નહીં કાઢ્યા. અને આ જે પાઈ હતો એ કોમન કાઢ્યો ને r² r² કોમન કાઢી લીધો, તો વધ્યો ખાલી r. હવે કિંમતો મૂકીએ તો પાઈનું કીધું છે કશું 22 સપ્તમાંશ કહ્યું,
ના નથી કીધું. તો કંઈ કીધું નથી તો 22 સપ્તમ અંશ. આર સ્ક્વેર એટલે આર સ્ક્વેર 1.4નો સ્ક્વેર. 2r હોય તો વ્યાસ લખી શકાય, આર સ્ક્વેરની જગ્યાએ વ્યાસ ના લખાય. ધ્યાન રાખજો, આ ભૂલ ના કરો ઉતાવળમાં. 2r હોય તો વ્યાસ કહેવાય, આર સ્ક્વેર એટલે વ્યાસ ના થાય. જેમ કે કોઈની ત્રિજ્યા 5 હોય તો એનો સ્ક્વેર કરો તો 25 થાય, પણ 2r કરો તો 10 થાય. હા, ચલો પછી h કેટલા? 2.2 વત્તા 4/3 અને પાછા કેટલા? 1.4. ચલો તો નાની નાની ગણતરી કરતા જઈએ આપણે. આ 22/7 અને આ રહ્યા 14 ગુણ્યા 14 અને છેદમાં લઈ લઈએ 100. તો જેટલા છેદ ઉડતા હોય એટલા ઉડાડતા જઈએ આપણે. આ રહ્યા 7 દુ 14. ઓકે, હવે અહીંયા 2.2 આ રહ્યા 4 અહીંયા ગુણાકાર કરી દઈએ. હા, તો 14 ચોગ 56 ભાગ્યા 3. ઓકે, હવે અહીંયા શું વધ્યું છે? 22 ગુણ્યા 14 ગુણ્યા 2 છેદમાં 100. અહીંયા લસા લઈશું. લસા તો 22 તરી 66 એટલે 6.6 વત્તા 5.6 ભાગ્યા 3. ચલો હવે એ 3ના છેદ આ બાજુ હવે ઉડાડી શકીએ આપણે. તો બોલો, તો 22 14 અને 2, 22 ગુણ્યા 14 ગુણ્યા 2 ભાગ્યા 100 અને અહીંયા 6 6 12 પોઈન્ટ એટલે 6 5 11 ને 12.2 ભાગ્યા 3. ચલો તો સાદું રૂપમાં છેદ 3 ક્યાંય ઉડશે નહીં. 6 5 11 ને 12.2. ઓકે, તો કરો ગુણાકાર. હેડો 100ના છેદ નહીં ઉડાડવા હોય તો પોઈન્ટ કાપી લઈશું આપણે. 44 ગુણ્યા 14 અને એના ગુણ્યા 12.2. ચલો ફટાફટ કરો. ત્રણના બી હાલ છેદ નહીં ઉડાડીએ, હજુ એનું એક સ્ટેપ બાકી છે આપણે. આ તો એક ગુલાબ જાંબુની વાત છે, એટલે ગુણ્યા 45 કરીશું ને એટલે 3નો છેદ ત્યાં ઉડી જશે. 616 કોનો ગુણાકાર આવ્યો? ઓકે, હવે એને ગુણ્યા 122 કરો. બહુ વાર કરી ભાઈ. બીજા કોઈને એટલો જવાબ આવવા દે. કેટલો આવ્યો? 75,152. ઓકે, હવે એક પોઈન્ટ આ અને 100ના કારણે બીજા 2 પોઈન્ટ એટલે આટલું થશે અને ભાગ્યા 3. આટલું શું મળ્યું? સેમીગન. આવે ને ભાઈ એટલો ગુણાકાર બધાના? ઓકે, તો એક પોઈન્ટ કાપે પેલું 12.2 વાળું અને ભાગાકારમાં 100 હતા એના 2 પોઈન્ટ એટલે ટોટલ 3 પોઈન્ટ કાપે આપણે. ઓકે, હવે આટલું ઘનફળ એક ગુલાબજાંબુનું છે. આપણા જોડે કેટલા છે આવા? 45. તો એવું લખીએ, આવા 45 ગુલાબજાંબુનું કુલ ઘનફળ બરાબર 45 ગુણ્યા 75.152 ભાગ્યા 3. તો 15 તરી 45 એટલે આજે 75,152 મળ્યું, એને ગુણ્યા 15 કરો. 75,152 ગુણ્યા 15. દરેક જણ કરે ભાઈ ગુણાકાર. 11, 27, 28, 0 અને 3 પોઈન્ટ કાપીએ. ભાઈ બીજા કોઈને આટલો જવાબ આવે તો કહો, આપણે આગળ વધીએ. એટલો જ આવ્યો છે ને? ઓકે, ચલો ડન, સરસ. આટલા સેમીગન 45 ગુલાબજાંબુનું ઘનફળ મળ્યું. હવે રકમનું પહેલું વાક્ય એવું હતું કે એમાં 45% ખાંડની ચાસણી છે.
20%, 30%. હવે 45% તો એકલી ખાંડની ચાસણી થઈ જાય પછી. 30% ખાંડની ચાસણી. તો આ જે 45 ગુલાબજાંબુનું ઘનફળ મળ્યું એના આપણે 30% શોધી કાઢીએ. એટલી ખાંડની ચાસણી થઈ જે સેમી ઘનમાં મળશે. લીટરમાં ફેરવવું હોય તો પછી આપણે કરી શકાય 1000 સેમી ઘન એમ કરીને એનો રેશિયો મૂકી દેવાય. તો લખીએ હવે કે કેટલા ટકા? 30%. 30% ખાંડની ચાસણી, જેના 30% ખાંડની ચાસણી. તો આપણે એના 30% ફાઇન્ડ કરીએ તો 1127.280. એના 30% કેવી રીતે શોધવાના? 30 ગુણ્યા 100, 30 ભાગ્યા 100 એની સાથે ગુણી કાઢવાના, એટલે એના 30% મળશે. તો ફરીથી સાદું રૂપ આપીએ તો જુઓ, આ 0, આ 0, આ 0, આ 280નો 0 ત્યાં ના ઉડે. એટલે હવે આપણે કરો ગુણાકાર, એક 0 એક્સ્ટ્રા ઉડાડી દીધો. હા, આ 0 અને આ 0. ચલો કરો ગુણાકાર 3 જોડે અને પછી 11, 27, 28 ગુણ્યા 3. 11, 27, 28 ગુણ્યા 3. 33, 88, 33, 81, 84. ઓકે, 2 પોઈન્ટ એટલે 3 0. એટલે તમે 280 જોડે ગુણાકાર કર્યો? અચ્છા, તો એ 0 આવ્યો છે. તો પેલા 10 જોડે એરિયો 0 ઉડી જશે. ઓકે, તો આપણા જોડે આટલા સેમી ઘન મળ્યા. જે તમારા ગુણાકારમાં 0 આવ્યો, હા, હજુ બીજા 2 પોઈન્ટ કપાશે ને, એ 0 પેલાના જોડે ઉડી જશે. ના, પોઈન્ટ કાપવાના છે ને હજુ તો આપણો. 1 મિનિટ, પોઈન્ટ કાપવાના છે. 11, 27, 28 નો ગુણાકાર કર્યો તો તમે કે 280 નો કર્યો તો? 11, 27, 28 નો ગુણાકાર કર્યો તો કેટલો જવાબ આવ્યો? 33, 81, 84. ઓકે, તો એના 2 પોઈન્ટ કાપીએ હવે, બરાબર. અને ભાગાકારમાં 10 છે એટલે કેટલા પોઈન્ટ કાપીએ? 3 પોઈન્ટ કાપીએ. એટલે 338.184 સેમી ઘન આટલી ખાંડની ચાસણી એમાં હશે. બરાબર. ચલો લખી કાઢો તમે.